જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। માંગરોળ બંદર વિસ્તારની સાગર સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। પરિસ્થિતિ ગંભીર બનતા સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા બોટની મદદથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। ઘરોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા માર્ગો જળમગ્ન બન્યા, જેના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। તો સાગર સોસાયટીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં જૂનાગઢમાં મેઘો મુશળધાર વરસ્યો છે, જેના કારણે અનેક જે સોસાયટીઓ છે બેટમાં ફેરવાઈ ગઈ છે। હાલ નીચાણવાળા જે વિસ્તારો છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, વાહન જાય તેવી પરિસ્થિતિ નથી, જેના કારણે લોકો હોડીનો સહારો લઈ રહ્યા છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। તંત્ર દ્વારા રાહત અને કામગીરી શરૂ કરવામાં આવી છે। જે લોકો ફસાયેલા છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, પરંતુ સાગર સોસાયટીના ઘરોમાં વરસાદી પાણીના દ્રશ્યો ભયાનક છે કે જેના કારણે અનેક લોકો અટવાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હોવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે। 3 દિવસથી માંગરોળ પંથકમાં પડેલા અંધાધાર વરસાદના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે ન્યૂઝ 18 ની ટીમ હાલ જે બોટ જોઈ રહ્યા છો આપ, તે ગઈકાલે આ બોટો શહેર વિસ્તારમાં રખડતી હતી, કારણ કે ત્યાં પાણી ભરાયા હતા અને બોટની મદદથી લોકોના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા હતા। આજે પણ એવી સ્થિતિ છે। આ જે વિસ્તાર છે એ બંદર વિસ્તાર કહેવામાં આવે છે, નવી સાગર સોસાયટી છે અને અહીંયા છે તે કમરડૂબ પાણી ભરાયા છે। લોકોની અવરજવર માટે બોટ રાખવામાં આવી છે। જે વૃદ્ધ લોકો છે તે અવરજવર ન કરી શકે ને તેના માટે હાલ બોટની અંદર લોકોની અવરજવર થઈ રહી છે। બીજી તરફ આ જે વિસ્તાર છે તેના ઘરોમાં પણ પાણી ભરાયા હતા। હાલ આ પાણી છે તે થોડાક ઓસરી ગયા છે, પરંતુ ગઈકાલે આ વિસ્તારની સ્થિતિ રાત્રિના સમયે અતિ દયનીય હતી, જ્યારે હાલ આ થોડું પાણી ઉતર્યું છે। હજુ પણ જો વરસાદે વિરામ ન લીધો હોત તો સ્થિતિ બગડી શકત, પરંતુ રાતથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે હાલ લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ। અમરેલી રાજુલા શહેરમાં મુશળધાર વરસાદી તોફાની બેટિંગ, અનરાધાર વીજળીના કડાકા સાથે વરસાદ, જળબંબાકારની સ્થિતિ ચારે તરફ જોવા મળી। રાજુલાના માંડરડી, જામપોદર અને આગરિયા સહિત ગામડાઓમાં મુશળધાર વરસાદ। રાજુલા શહેરમાં ધોધમાર વરસાદ, શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા, નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ। તો રાજુલામાં પણ વહેલી સવારથી જ વીજળીના કડાકા સાથે ભારે વરસાદ નોંધાયો છે, જેને પગલે રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તે પ્રકારનો વહેણ જોવા મળી રહ્યો છે। અનેક એવા વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। શહેરના જે મુખ્ય માર્ગો છે, જ્યાં એક સમયે વાહનોની અવરજવર રહેતી હતી, ત્યાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। લોકો પોતાના વાહનો બચાવવા માટે તેને દોરડાથી બાંધેલા જોવા મળ્યા, વાહનો બચાવતા જોવા મળ્યા। એટલો પાણીનો વહેણ જોરદાર રસ્તાઓ પર જોવા મળ્યો। એ બજારોમાં અત્યારે સન્નાટો છે, કેમ કે અત્ર તત્ર સર્વત્ર માત્ર પાણીનું સામ્રાજ્ય છે। અમરેલી, ખાંભા શહેર અને ગીરના ગામડાઓમાં અનરાધાર વરસાદ, ખાંભા ગીર પંથકમાં અનરાધાર વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો। ખાંભાના ઉમરિયા, પીપળવા, નાનુડી, નાના વિસાવદર, જામકા, ત્રાકુડા સહિત ગામડામાં મુશળધાર વરસાદ। ખાંભા શહેરમાં ધોધમાર વરસાદથી શહેરના માર્ગો પર નદી માફક પાણી વહેતા થયા, નીચાણવાળા વિસ્તારમાં પાણી વહેતા થયા। અમારા સંવાદદાતા રાજન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રાજન, પૂરી વિગત। આજે બપોર બાદ જે રીતે સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે ને, ખાસ કરીને રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં અનરાધાર વરસાદ પડ્યો છે। રાજુલા શહેરની સ્થિતિ બદથી બદતર હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે રીતે મુખ્ય બજારમાં મોટરસાયકલ પાણીના પ્રવાહમાં તણાઈ રહી છે, એટલે સમજી શકાય કે કેટલી હદે વરસાદ પડ્યો છે। માત્ર એક જ કલાકમાં એકી સાથે તીવ્રતાથી વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। તો બીજી તરફ ખાંભા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ મુશળધાર વરસાદ પડી રહ્યો છે। આ સિવાય જે સમાચાર મળી રહ્યા છે, સમુદ્રી વિસ્તારના જાફરાબાદ અને પીપાવ કોસ્ટલ બેલ્ટ ઉપર પણ અનરાધાર અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે। જે રીતે હવામાન વિભાગની આગાહી છે અને અમરેલી જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેના પગલે સાવચેતીના અનેક પગલાં ઉઠાવવામાં આવ્યા છે। પરંતુ અત્યારે જે રીતે વરસાદ રાજુલા, જાફરાબાદ અને ખાંભામાં પડી રહ્યો છે, તે જોતા લાગી રહ્યું છે કે જો વરસાદ બંધ ન થાય તો સ્થિતિ વણસી શકે છે। જી બિલકુલ, આભાર। મોરબીના રફાળેશ્વર નજીક મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે।
મેજિક સિરામિક ફેક્ટરીમાં આવેલા મગફળીના ગોડાઉનમાં વિકરાળ આગ ફાટી નીકળી. મોરબી, રાજકોટ અને વાંકાનેરની કુલ 7 ફાયરની ટીમો ઘટનાસ્થળ પર પહોંચી છે. આગની ગંભીરતાને પગલે મેજર કોલ જાહેર કરાયો છે. ગોડાઉનમાં મોટી સંખ્યામાં મગફળીની ગુણીઓ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાના પ્રયાસ છે. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે. જાનહાની અંગે હાલ કોઈ સત્તાવાર માહિતી નથી. આપણે જણાવી દઈએ, મોરબીમાં મગફળી ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતી સિરામિક ફેક્ટરીમાં આગ લાગી છે અને આગ વિસ્તરી રહી છે. મગફળીનો જથ્થો આગમાં બળીને ખાક થઈ ગયો છે. હજારો મણ મગફળીનો જથ્થો બળીને ખાક થયો છે. આપને જણાવી દઈએ, રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલ બંધ સિરામિક કારખાનામાં અચાનક આગ લાગી. કયા કારણોસર આગ લાગી છે તેની કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ હાલ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. બે અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. 1.59 લાખ બોરી મગફળી હોવાનું અનુમાન છે અને મગફળીના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અમારા સંવાદદાતા રવિ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. રવિ, શું સ્થિતિ આપ ત્યાં જોઈ રહ્યા છો હાલ? રફાળેશ્વર નજીક મેજિક સિરામિક ફેક્ટરીમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેથી મોરબી ફાયરની ટીમો દોડી ગઈ છે. પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ પર કાબુ મેળવવા માટે 7 જેટલા ફાયર ફાઈટરને પણ બોલાવી લેવામાં આવ્યા છે. મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. આગળ આગ એટલી વિકરાળ હોવાથી મોરબીની 4 ટીમ, વાંકાનેરથી 1, રાજકોટથી 2 એમ કુલ 7 ફાયરની ટીમો સ્થળ પર દોડી ગઈ છે અને પાણીનો મારો ચલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. સિરામિક ફેક્ટરીમાં મગફળીનું ગોડાઉન હતું. ભાડે આપેલ હોવાની માહિતી ફાયર ટીમ પાસેથી પ્રાપ્ત થઈ છે. મગફળીના ગોડાઉનમાં મોટી સંખ્યામાં મગફળીની ગુણીઓ રાખેલ હોય, જ્યાં આગ ફાટી નીકળતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. બિલકુલ. રવિ, કયા કારણોસર આગ લાગી છે તેની કોઈ સ્પષ્ટ વિગત હજુ સુધી સામે આવી છે ખરી? ફેક્ટરી બંધ હતી, પણ એમાં મગફળીના ગોડાઉન તરીકે જેનો ઉપયોગ થતો હતો, તો આગ કયા કારણોસર લાગી છે તે હજુ જાણવા મળ્યું નથી. ફાયરનો મેજર કોલ હોવાથી ફાયર ફાઈટર અત્યારે આગ ઓલવવાની કામગીરી કરી રહી છે. બિલકુલ રવિ, વધુ વિગત અમે આપની પાસેથી લેતા રહીશું. દેવેન્દ્રસિંહ, ફાયર ઓફિસર આપણી સાથે જોડાઈ ગયા છે. સર, મેજર કોલ ત્યાં જાહેર કરાયો છે, શું સ્થિતિ છે હાલ આગને લઈ? મોરબી ફાયર કંટ્રોલ ઉપર 3 વાગ્યાની આસપાસ આપણે કોલ આવેલો હતો. તે ગોડાઉનમાં એક આગ લાગેલી છે. તુરંત આપણે આપણી ટીમ રવાના કરેલી હતી અને જગ્યા ઉપર જોતા આગ વધુ હતા. મોરબીની ટોટલ 4 ટીમો આપણે રવાના કરી હતી. સાથે વધુ મદદ માટે વાંકાનેર અને રાજકોટ એમ ટોટલ હાલે 7 ટીમ ઘટના સ્થળે છે અને ફાયર ફાઇટિંગ હાલે ચાલુ છે. બિલકુલ. સર, શેનું ગોડાઉન હતું અને આપની પાસે કોઈ અન્ય વિગતો? મગફળીનું ગોડાઉન જણાયું છે અમને પ્રાથમિકમાં, તો પણ હાલે કોનું છે અમને ખ્યાલ નથી. અત્યારે અમારું એક જ છે કે જલ્દીથી જલ્દી આપણે આગને કાબુમાં મેળવીએ. બિલકુલ. સર, જે તસવીરો સામે આવી છે એની આસપાસ પણ અન્ય કેટલીક ફેક્ટરી લાગી રહી છે. મેજર કોલ જાહેર કરાયો છે, તો એની સતર્કતા માટે હાલ શું પગલાં ભરાઈ રહ્યા છે સ્થળ પર? અમે જે ગોડાઉન છે ને એની આસપાસ બધી બાજુથી ફાયર ટીમો એલર્ટ કરેલી છે, એટલે સાથે સાથે ગોડાઉનને પણ કુલિંગ કરેલી છે અને જે મગફળી